क्या कहते हैं, अभी भी बड़े साथ में अंदाज से बड़ा अंदाज से તે સમયે કોર્ટના આદેશથી આ જુમ્મા મસ્જિદ સાબિત થયેલી છે અને મુસ્લિમ સમુદાયને નમાઝ અને દૈનિક વ્યવસ્થા માટેની જવાબદારી કોર્ટ દ્વારા સ્થાપિત કરીને નિયમ સોંપેલી છે। હવે આ મસ્જિદના અંદર ભરૂચના અંદર રહેતા અજમેર બમ બ્લાસ્ટના આરોપી જે આજકાલ સાધુ બનીને ફરે છે જનતાને ધોકામાં આપવા, આનો મકસદ શું છે ભાઈ આવવાનો? ભરૂચથી આજે સવારથી લઈને મરાઠા સમાજના લોકોને એમ પણ વારે તેરે આવા કરે છે અને અમે એમનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ, કોઈ જગ્યા પર એમને રોક્યા નથી, એમની વ્યવસ્થા પણ ઊભી કરીએ છીએ। આજે આખું બી ડિવિઝનનું પોલીસ પણ અહીં ગાડી હતું, સહયોગ સાથે વ્યવસ્થા જાળવીને નવા જૂના ટ્રસ્ટી મુસ્લિમ અહીંના આજુબાજુના સમાજના લોકો પણ સહકાર આપતા હતા, પરંતુ આ એક આતંકવાદી જેના દિમાગમાં જ માત્ર ને માત્ર કોમવાદનું ઝેર ફેલાવેલું છે ને પ્રત્યેક એક જ સમાજ પ્રત્યે એ સિદ્ધ થયેલું છે। ભરૂચની ઊંડાઈની મસ્જિદ જોવો, હાજી ખાના બજારના ભૂતકાળના તમે બનાવ જોવો, દંગા ફસાદ જોવો, આ વ્યક્તિનું નામ આવે ને આવે છે। જયપુરની કોર્ટે એને આતંકવાદી ઘોષિત કરેલો છે, પછી આ ભરૂચમાં શા માટે ફરે છે? એ તો આ સરકારની દેન હોય ભાઈ, આ જ સરકાર મહાન છે જેમાં આતંકવાદી રોડ પર ને નિર્દોષ જેલમાં હોય। પછી એ બિલ્કિસબેનનો કેસ હોય ને બળાત્કારીઓ બહાર નીકળતા હોય ને સમાજ એનું સ્વાગત કરતો હોય, એ જ રીતે અજમેર બ્લાસ્ટથી જામીન લઈને આવેલા તેમનું સ્વાગત આ ભરૂચે કરેલું, મૂર્ખા લોકોનું છે આ। પણ એમાં આ સમાજ કાયદા અને વ્યવસ્થાની સાથે ઊભું છે, કાયદા વ્યવસ્થા જાળવશે। પરંતુ મને આજે શરમ સાથે કહેવું પડે છે કે મારો એક કાયદા વિભાગની વ્યવસ્થા જાળવવાળો ડિપાર્ટમેન્ટ તેમની હાજરીમાં તેમને પ્રોટેક્શન આપીને લાવે, શરમ આવે છે મને। કોની પ્રોટેક્શન? અરે આ દેશનો સામાન્ય નાગરિક જો આદિવાસી કે કોઈ નીચ છેલ્લી કક્ષાના વ્યક્તિને પ્રોટેક્શન મળશે તો આ સમાજ એની સાથે ઊભું છે, એ ડિસ્ટર્બ સાથે ઊભું છે, પણ એક આતંકવાદી સાથે ને કોણે આતંકવાદી ઘોષિત કર્યો? મુસ્લિમ સમાજે એને આતંકવાદી ઘોષિત નથી કર્યો, ન્યાયાલય આતંકવાદી ઘોષિત કર્યો। આ મુસ્લિમ સમાજ ન્યાયાલયને માને છે અને જો એક વ્યક્તિના આવવાથી આટલું બધો મજમો વગણ કેદે ભેગો થતો હોય તો શું આટલા લોકોની આસ્થાને વિષય ન પહોંચતો હોય? અને જોવાનું વિષય નીચે છે ભાઈ, અમારી નમાજમાં ખલલ કરવો છે। અમે અપીલ કરીએ, અમને ન્યાય જોવે। આ આરોપીને જે વખત થઈને અંદર લાવવામાં આવ્યો અને અમે સખત શબ્દોમાં નિંદા કરીએ। ભવિષ્યમાં આવું જો કોઈ ઘટના ન બને એ બાબતે અમે આપના માટે અપીલ કરીને ફરી વખતે ભરૂચના તમામ મુસલમાન ભાઈઓને અપીલ કરું ભાઈ, કલમમાં જે તાકાત છે કોઈમાં નથી, બધા મુસલમાનોને અપીલ કરું, દરેક વ્યક્તિ આ ઘટનાની નિંદા કરી ભારતના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન, ભારતના ગૃહમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રીને તમારી પાસે જમીન જો હોય ને મુસલમાનનું જમીન તો બધા કાલે કલમથી કાલે ચાલુ કરી દો ને કલમ લખો લેટર કે મુસલમાન સાથે આજે આ જગ્યા પર આ ઘટનાનું જો ફરી વખતે અમે ભરૂચના એસપી સાહેબને મુસ્લિમ સમાજ વતી હાથ જોડીને અપીલ કરીએ કે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જે કોઈ વ્યક્તિએ એના ઉપર ચડાવ્યો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ અને આ ટ્રસ્ટના પ્રમુખ મૌલાના કુરેશી સાહેબ, તમામ મુસ્લિમ લોકો અહીંયા હાજર છે। ફરી વખતે નાની અનામી ને ભાઈ હું આ સારે મીડિયાના માધ્યમથી તમામ મુસલમાનોને અપીલ કરું ખાસ હાથ જોડીને, અલ્લાહ છે, અલ્લાહ બહુ મોટો તેની તો ન્યાય છે, પરંતુ દરેક મુસલમાન ભાઈ બિલકુલ શાંતિથી ઇખલાસથી કોઈ પણ જાતના વાદ વિવાદ કલમથી તમે ફાઇટ કરો અને ગૃહમંત્રી, ગૃહ સચિવ, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને તમામ લોકો જેવું બને તે કાલથી અરજી આપવાનું ચાલુ કરો એવી અમારી માંગ છે। ये हमारी भरूच की जुम्मा मस्जिद है, ये उसको अभी धोया जा रहा है क्योंकि यहाँ पे आज एक हादसा हो गया जो भरूच में, जिसने माहौल बिगाड़ा है। भावेश पटेल करके आतंकवादी वो यहाँ पे आ गया था पुलिस प्रोटेक्शन के साथ, इसलिए इस मस्जिद को धोया जा रहा है क्योंकि एक नापाक यहाँ पे घुस गया था और हमारी पाक मस्जिद को उसने नापाक किया, इसलिए
उस आतंकवादी के कदम यहाँ पे पड़े, उसके कदम को दूर करने के लिए इस मस्जिद को हम पाक कर रहे हैं। अगर आपको दिलचस्प और जानकारीपूर्ण वीडियो पसंद हैं तो हमारे YouTube चैनल मुस्लिम ऑफ गुजरात को अभी सब्सक्राइब करें। वीडियो को लाइक करें और ज़्यादा से ज़्यादा शेयर करें ताकि हमारा संदेश दूर दूर तक पहुँचे। आपका सपोर्ट हमारे लिए बहुत मायने रखता है। शुक्रिया।